પોતે નગરચર્યાએ નીકળીને નગરજનોને દર્શનનો લાભ આપે એ પ્રતીક્ષા જે શ્રદ્ધાળુઓને દર્શનાર્થીઓની એ પૂર્ણ થશે તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજા દ્રશ્યો તમે જોઈ શકો છો કે ભગવાન જગન્નાથની જે પ્રતિમા છે એ પ્રતિમાને ભક્તો લઈને બહાર આવી રહ્યા છે. થોડી વારમાં તેને રથમાં બિરાજમાન કરવામાં આવશે. રથમાં ભગવાન જગન્નાથજી બિરાજમાન થશે કે ત્યારબાદ બહેન સુભદ્રાની જે પ્રતિમા છે તે બેન સુભદ્રાજીની પ્રતિમાને પણ નીચે લાવવામાં આવશે અને રથમાં તેમને સ્થાન આપવામાં આવશે, સ્થાપિત કરવામાં આવશે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાને રથમાં સ્થાપિત કરાયા બાદ ભગવાન બલભદ્રને ભાઈ બલભદ્રની પ્રતિમા છે તેને પણ શ્રદ્ધાળુઓ દ્વારા, ભક્તો દ્વારા, મંદિરના મહંત દ્વારા મંદિરમાં ગર્ભગૃહમાં નીચે લાવવામાં આવશે અને તેમને સ્થાપિત કરવામાં આવશે. દ્રશ્યો સીધા જોઈ શકો છો કે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સહિતના જે પણ કોઈ શ્રદ્ધાળુઓ છે, જે પણ કોઈ દર્શનાર્થીઓ છે, જે પણ કોઈ ભક્તો છે કે જેમને એ લાભો મળે કે ભગવાનની પ્રતિમાને તેઓ મંદિરમાં પ્રસ્થાપિત કરે, આ દ્રશ્ય તો અત્યારે મંદિરમાં જે માહોલ છે સીધા દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. મંદિરમાં તમામ સંતો મહંતોની ઉપસ્થિતિ છે અને ભગવાનને રથમાં વિરાજિત કરવામાં આવી રહ્યા છે. તો ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં વિરાજિત કરવામાં આવશે. ત્યાં પૂજા અર્ચના કરાશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે. સાફ કરવો અને રસ્તો શેનાથી સાફ કરવો? સોનાની સાવરણીથી રસ્તો સાફ કરવો. એટલે કે સોનાની સાવરણીથી રસ્તો સાફ કરવાની આ પ્રક્રિયા એટલે કે પહિંદ વિધિની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભગવાન નગરથી નીકળશે. ગજરાજ, ટ્રક, અખાડા, ભજન મંડળીઓ સહિતની જે ભવ્યાતિ ભવ્ય રથયાત્રા છે તે જમાલપુર સ્થિત જગન્નાથજીના મંદિરથી શરૂ થશે અને ત્યારબાદ તે બપોર સુધીમાં સરસપુર કે જ્યાં ભગવાનનું મામાનું ઘર છે ત્યાં પહોંચશે. સરસપુર ખાતે ભગવાનનું મોસાળું ભરવામાં આવશે અને મોસાળું ભર્યા બાદ જે પણ કોઈ ભાણેજો અને ભાણેજોની સાથે જે ભક્તો રથયાત્રામાં જોડાયેલા દર્શનાર્થીઓ, શ્રદ્ધાળુઓ સરસપુર ખાતે પહોંચશે અને ત્યાં તેમને આ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે મામાઓ દ્વારા. અલગ અલગ 5 જગ્યાએ રસોડા ધમધમે છે. એ રસોડામાં જે પણ કોઈ દર્શનાર્થીઓ છે, શ્રદ્ધાળુઓ છે, સાધુ સંતો છે, તેમનો ભંડારો છે તે ત્યાંથી ભોજન લીધા બાદ મામેરું ચડાવ્યા બાદ ભગવાન નિજ મંદિર તરફ પરત થશે અને મોડી સાંજે તેઓ પોતાના મંદિરે પહોંચશે. એટલે કે નગરના લોકોને ભગવાન પોતે જે દર્શન આપવા માટે નીકળશે ને ત્યાંથી તેઓ સાંજે પરત આવશે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો. ભગવાન જગન્નાથજીની પ્રતિમા છે તેને મંદિરમાંથી, ગર્ભગૃહમાંથી લઈને તેમનો જે રથ ખરો તે રથમાં પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યો છે. જેવી ભગવાન જગન્નાથની પ્રતિમા રથમાં પ્રસ્થાપિત થશે કે ત્યારબાદ તરત જ બેન સુભદ્રાજીની જે પ્રતિમા છે તેને મંદિરમાંથી બહાર લાવવામાં આવશે અને તેમના રથમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. બેન સુભદ્રા બાદ ભાઈ બલભદ્રની જે પ્રતિમા છે તેને અહીંયા લાવવામાં આવશે અને પ્રસ્થાપિત કરવામાં આવશે. દ્રશ્યો સીધા જોઈ શકો છો કે જે રથમાં ભગવાન જગન્નાથ છે તેમને બિરાજમાન કરાવી દેવામાં આવ્યા છે. હવે બાકીની 2 જે મૂર્તિઓ છે તેમની પણ રથમાંથી બહાર મંદિરમાંથી બહાર લાવવામાં આવશે અને તેમને પણ પોતાના રથમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે રથમાં છે તેમને ભગવાનને બેસાડી દેવામાં આવ્યા છે અને ભગવાનને બેસાડ્યા બાદ બાકીના જે 2 બેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની જે પ્રતિમા છે તે રથમાં લાવવામાં આવશે અને ત્યાં તેમને સ્થાપિત કરવામાં આવશે. સીધા દ્રશ્યો જી 24 કલાક ઉપર કે જેની આતુરતાપૂર્વક લોકો રાહ જોતા હતા તે રથયાત્રાની ઘડી છે તે આવી ગઈ છે, જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી. રથયાત્રાની ઘડી આવી ગઈ છે. જી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા જોડાયેલા છે અને તેઓ લાંબા સમયથી રાહ જોતા હતા કે ક્યારે રથયાત્રા નીકળે, શુભ ઘડી ક્યારે આવી પહોંચેલી છે. જી તો ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી
અને ભાઈ બલભદ્રને રથમાં વિરાજિત કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ વિધિ વિધાન સાથે પૂજા વિધિ કરી પહિંદ વિધિ કરવામાં આવશે અને પછી રથને પ્રસ્થાન કરાવવામાં આવશે। સીધા જઈએ મારા સહયોગી દીક્ષિતા પાસે। દીક્ષિતા, અત્યારે ભગવાનને રથમાં બિરાજિત કરવામાં આવી રહ્યા છે, ત્યારબાદ કયા પ્રકારની વિધિ થશે, કેવો માહોલ છે અને ત્યારબાદ બિલકુલથી તરફ સીધા દ્રશ્યો બતાવીશું। નંદી ઘોષ રથ છે તે તૈયાર છે અને ભગવાનની આરતી અહીંયા કરવામાં આવી છે અને ત્યારબાદ આપ જુઓ ભગવાનની આરતીના આ દ્રશ્યો સીધા અમે આપને બતાવી રહ્યા છે અને સીધા જ આ દ્રશ્યોની અંદર આપ જુઓ ભગવાન બિરાજમાન થઈ ચૂક્યા છે અને ભગવાન બિરાજમાન થતાની સાથે જ આપ જુઓ ભગવાન બિરાજમાન થતાની સાથે જ આપ જુઓ કયા પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે અને સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। નંદી ઘોષ રથ તૈયાર છે અને એની સાથે જ ભગવાન જગન્નાથજી છે તેમને અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે અને લોકો છે એમની આ જ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ભગવાન છે તેમને અહીંયા ઉપર લાવવામાં આવે। નીચે કાચની આ મૂર્તિ છે અને હવે ધીરે ધીરે આજે નંદી ઘોષની માધવનો રથ છે અને તેમાં ખલાસીઓ પણ તૈયાર છે અને પૂજા અર્ચના કરવામાં આવી છે અને પાછળ મગનો પ્રસાદ જાંબુનો પ્રસાદ પ્રસાદી રાખવામાં આવ્યા છે કે જેથી કરીને નગરચર્યા પર તમામ લોકો હોય તેમને પૂજાનો લાભ મળે અને સાથે સાથે ભગવાનને જે મગ તૈયાર કર્યા હતા તે મગ તમામ લોકોને અહીંયા આપવા માટે મળ્યા। તો આપ જુઓ ભગવાનના દર્શન અલૌકિક અમે આપણે સીધા જ કરાવી રહ્યા જગન્નાથજી કે આ ઘડીની આતુરતાથી તમામ લોકો રાહ જોઈ રહ્યા હતા અને એ ઘડી આખરે આવી ચૂકી છે અને આપ જુઓ નંદી ઘોષ રથમાં બિરાજમાન થઈને એક ઠાઠમાઠ સાથે પ્રભુ છે કે જે નીકળ્યા છે તમામ જે ભક્તો છે તેને નગરચર્યાએ દર્શન આપવા માટે ત્યારે ભક્તો પણ અધીરા બન્યા છે અને આપ જુઓ હવે ધીરે ધીરે આજે રથયાત્રા છે તેની નગરયાત્રા છે તેની શરૂઆત થશે અને ધીરે ધીરે જે ગજરાજો છે 18 જેટલા ગજરાજ છે તે તેમની આગેવાની કરશે। ત્યારબાદ અખાડા છે અને કરતબો છે તે કરવામાં આવશે। આ સીધા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જે લોકો અહીંયા પહોંચી નથી શકતા, જે લોકો અહીંયા ભીડમાં નથી આવી શકતા તે તમામ લોકોને આજે અમે 24 કલાકના માધ્યમથી એ લાભો આપી રહ્યા છે કે તમે ઘરે બેઠા ભગવાન જગન્નાથજીના અલૌકિક દ્રશ્યો છે તેનો આપ લાભ લો। આ સીધાઓને બીજા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આપ જુઓ વાજતે ગાજતે આદિવાસી નૃત્ય સાથે ભગવાનની અહીંયા આગતા પ્રાર્થના કરવામાં આવી રહી છે, ભગવાનને લાવવામાં આવી રહ્યા છે અને હવે થોડીક જ વારમાં જે કલ્પધ્વજ તૈયાર છે કે રથ જે બહેન ભદ્રાજીનું છે એ રથમાં બહેન ભદ્રમાજીને બિરાજમાન કરવામાં આવશે અને ત્યારબાદ બલભદ્રનો જે રથ છે બહલ ધ્વજ તેને પણ તૈયાર કરવામાં આવશે અને ત્યાં ભાઈ બલભદ્રને છે અહીંયા રથમાં બિરાજમાન કરવામાં આવશે। આ જુઓ અહીંયા મહારાજ આવી રહ્યા છે અને જે વિધિ કરી રહ્યા છે વિધિ વિધાન સાથે તેમને રથમાં આવવા માટેનો રસ્તો આપવામાં આવી રહ્યો છે અને આ જુઓ આ બંને તરફ રથારથ કાર્યક્રમો આદિવાસી નૃત્ય થઈ રહ્યા છે, અલગ નૃત્ય થઈ રહ્યા છે, મહારાષ્ટ્રીય નૃત્ય છે અને તેની સાથે આખરે જેની રાહ જોવાઈ રહી હતી આખરીતાનો અંત આવ્યો છે। દિલીપદાસજી મહારાજ અને બહેન ભદ્રાજીને અહીંયા લાવવામાં આવ્યા છે અને હવે સીધા જ જે કલ્પધ્વજ રથ તેમનો જે તૈયાર કરવામાં આવ્યો છે એ રથની અંદર તેઓ બિરાજમાન થશે અને એ રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ જ્યારે નાથ નીકળવાના છે ત્યારે એમની બહેનને સાથે લઈને નીકળવાના છે અને આપ જુઓ કલ્પધ્વજ રથ તૈયાર છે, શણગારવામાં આવ્યો, તેને પૂજા કરવામાં આવી। પૂજા અર્ચના સાથે જે ભગવાન સુભદ્રાજી છે બહેન તેમને અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે। આ કલ્પધ્વજ છે અને તેની આગેવાનીમાં નંદી ઘોષ નીલમાધવનો રથ છે તે અહીંયા રહેશે અને